લાકડિયા જૂથ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી વિરુદ્ધ આજે ગામના જ કેટલાક આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવેલ। ખાસ કરીને લાકડિયા જૂથ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી દ્વારા અરજદારો અને ગામની પ્રજા સાથે અન્યાય કરવામાં આવતો હોવાની રજૂઆત જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં કરવામાં આવેલ છે અને આગામી 7 દિવસોમાં આ અંગે કોઈ નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। મારું નામ વિનોદ કારિયા છે। હું લાકડિયા ગામનો વતની છું અને એક જાગૃત નાગરિક તરીકે આજે મારી ફરજ બની છે કે ગામ હિતમાં અમારે અહીં કલેક્ટર કચેરી સુધી તમામ અમારા લાકડિયા ગામની પ્રજા અહીં અને સરપંચ સભ્યો તમામ ગ્રામજનો ઉગ્ર વિરોધ સાથે અમે અહીં કલેક્ટર કચેરીએ અત્યારે હાજર થયા છીએ ગામ હિત માટે। લાકડિયા ગામના તલાટી શ્રી ઉપર કડક કાર્યવાહી થાય અને એમને તરતને તરત સસ્પેન્ડ કરીને કડક કાર્યવાહીના પગલાં લેવામાં આવે એના માટે અત્યારે અમે માનનીય કલેક્ટર સાહેબશ્રીને અમે અત્યારે આવેદનપત્ર આપ્યું છે અને એમને પણ સાંત્વના આપી છે કે અમે તરત પગલાં લેશું અને જો આ કાર્યવાહીમાં હવે કંઈ આગામી 7 દિવસની અંદર જો પગલાં લેવામાં નહીં આવે તો અમારો સમગ્ર લાકડિયા ગામ છે ઉગ્ર આંદોલન અમે કરશું અને એક મેસેજ પૂરો પાડશું કે ગમે એટલા સરકારી બાબુઓને તમે રાજકીય વખ ધરાવતા હો ને સાવરતા હો તો લાકડિયા પ્રજા એનો સંદેશ દેવા માટે તૈયાર છે, એનો જવાબ દેવા માટે સક્ષમ છે। અમે આજે સમજો 120 કિલોમીટર દૂર અહીં અમે કોઈ પણ લોકોએ પાણી નથી પીધું, એ ગામ હિત માટે થઈને અમે અત્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા છે, ગામની અસ્મિતા બતાવવા માટે ઉપસ્થિત રહ્યા છે। તલાટી સાહેબનું એટલો ગેરવર્તનનો અત્યારે વિડીયો વાયરલ થયેલો છે, આપ તમામ જોઈ શકો છો મીડિયાના માધ્યમથી। ખુલ્લેઆમ તેઓ ધમકી આપી રહ્યા છે કે ગામને અમે ધંધે લગાડી દેશું, તો એ કયા રૂઆબ સાથે ને કયા એવા તો એમના અધિકારીઓને એવો અધિકારીઓ એમને છાવરે છે કે એવો નેતાઓ છાવરે છે કે ખુલ્લેઆમ આટલી સોશિયલ મીડિયાના માધ્યમથી એવી ધમકી આપી રહ્યા છે, એવો મેસેજ આપી રહ્યા છે અને એવા તો કેવા કાળો કામો કરવા છે કે જ્યાં કેમેરા લગાવવામાં આવ્યા છે પંચાયતમાં તો એ કેમેરાઓ પણ એના બિંદાસ ખુરશી ઉપર ઊભા થઈને અને એ કેમેરાઓ બંધ કરી રહ્યા છે। લાકડિયાની પ્રજા એમના ઉપર એટલી બધી હેરાન થઈ છે, સામાન્ય બાબતનો આવકનો દાખલો કઢાવવા માટે પણ લાકડિયાને પ્રજાને 2 દિવસની રાહ જોવી પડે છે અને એવા કોઈ અત્યારે હાલ સરકાર ગામડાઓને પુનર્જીવિત કરવા માટે સરકાર સરસ અભિગમ અપનાવી રહી છે। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો પાસ કરી રહી છે, તો એમાં પણ ક્યાંક ને ક્યાંક પોતાનો ભાગ લેવા માટે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની રકમ પણ માંગે છે। એવા લોકો અમારી સાથે પણ આવેલા છે કે એમની પાસે માંગણીઓ કરેલી છે। તો આપ તમામ મીડિયા અને પ્રેસ મીડિયાના માધ્યમથી અમે કડક એક સંદેશ દેવા માંગી છીએ કે આમના ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ, એમને સસ્પેન્ડ કરવા જોઈએ અને જો આગામી દિવસોમાં જો એમના ઉપર એક્શન નહીં લેવામાં આવે તો અહીં જેટલા પણ ગામના છે એ ગામના લોકો તમામે તમામ અંજળ ત્યાગી અને બહાર ચક્કાજામ અમે કરશું, એવા ઉગ્ર આંદોલન સાથે કાયદામાં રહીને અમે આગળ વધશું। સમજો કે 1.5 મહિના જેવું સમય થઈ ગયો, અમે સ્થાનિક ધોરણેથી ચાલુ કરેલું છે। ટીડીઓ સાહેબને માનનીય ટીડીઓ સાહેબને પણ અમે અરજીઓ કરેલી છે, પછી ન છૂટકે અમારે ડીડીઓ સાહેબ માનનીય જિલ્લા વિકાસ અધિકારીને અમે લેખિત ફરિયાદ કરેલી છે અને એમાં પેન ડ્રાઈવ સાથે વિડીયોના પ્રૂફ પણ અમે આપેલા છે, પણ એમાં કોઈ કાર્યવાહી ન થતાં ન છૂટકે વિડીયો વાયરલ સોશિયલ મીડિયાના માધ્યમથી કરવું પડ્યું અને લોકો અને અત્યારે હાલ જોઈને પણ લોકો આશ્ચર્યચકિત છે કે આટલું ખુલ્લેઆમ એ લોકો ધમકી આપી રહ્યા છે, તો આ લોકો અધિકારીઓ કેમ આગળ કાર્યવાહી નથી કરતા? હાલમાં વચ્ચે એક વિસ્તરણ અધિકારી દ્વારા એક કાર્યવાહી માટે ત્યાં આવેલા હતા અને એમને આશ્વાસન આપ્યું છે કે ડીડીઓ સાહેબે આમાં કડકમાં કડક એમના ઉપર કાર્યવાહી કરશું અમે, એવો એમને આશ્વાસન પણ આપેલો છે, પણ હજી સુધી કાંઈ એવું કાંઈ એક્શન ઉપર ક્યાંય જોવા નથી મળ્યું।